તો આ વચ્ચે એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। રાજપૂત ક્ષત્રિય સંકલન સમિતિના અધ્યક્ષ કરણસિંહ ચાવડાનું નિવેદન સામે આવ્યું છે। ચૂંટણી બાદ ક્ષત્રિય સંકલન સમિતિની પ્રથમ બેઠક મળી છે। મહત્વપૂર્ણ સમાચાર, ક્ષત્રિય આંદોલનને હાલ વિરામ આપવામાં આવ્યો છે તેવું નિવેદન સામે આવ્યું છે। આ આંદોલનને કોઈનો દોરી સંચાર ન હતું તેવું કહેવામાં આવ્યું છે। ક્ષત્રિય આંદોલનને લઈને વાત કરીએ કે અમારા માઇક્રો આયોજનથી રૂપાલાની હાર નિશ્ચિત છે તેવું નિવેદન આપ્યું હતું। ક્ષત્રિય સમાજના આંદોલન અંગે વાત કરીએ કે રાજપૂત ક્ષત્રિય સંકલન સમિતિના અધ્યક્ષ કરણસિંહ ચાવડાનું આ નિવેદન સામે આવ્યું છે। રાજકોટની તો અમે કહીએ છીએ કે અમારું જે માઇક્રો મેનેજમેન્ટ હતું એના કારણે પુરુષોત્તમ રૂપાલા હારવાના છે, પણ ના હાર્યા તો અમે તમને પહેલા જ કીધું કે અમે કોઈ પરિણામની ચિંતા કર્યા વગર અમારી અસ્મિતાની લડાઈ લડવા માટે નીકળેલા છીએ। આમાં જય પરાજય, અમે તો વિજયમાં પણ સંયમ રાખવાવાળા છીએ અને પરાજયમાં પણ અમારો જે સંયમ હોય, અસ્મિતા હોય, અમે તો ઝીરો લેવલે કામ કરવા, અમે ક્ષત્રિયો છીએ એટલે અમે જય પરાજયની ચિંતા કરતા નથી। રૂપાલા રહે એના માટેના તમામ પ્રયત્નો કરેલા છે અને પરિણામથી અમારી જે અસ્મિતાની વાત છે એને કોઈ આંચ આવવાની નથી। અમે આ આંદોલન છે એને વિરામ આપીએ છીએ। અત્યારે મને ઘણા બધા મિત્રોએ પૂછ્યું કે આંદોલન પૂરું થઈ ગયું? ના, જેમ કોઈ કથા હોય, ભાગવત કથા હોય અને પછી કથાકાર એમ કે 7 દિવસ પછી કે આજે કથાને વિરામ આપીએ છીએ, એમ આ આંદોલનને અમે અત્યારે